સફળતા એ નથી કે તમે કોઈ દિવસ નિષ્ફળ ન જાઓ, પણ નિષ્ફળ થયા પછી તમે વધુ મજબૂતાઈ સાથે જ્યારે આગળ વધો ને ત્યારે એ સફળતા પ્રાપ્ત થતી હોય છે. पापा भैया मिल गए. वाह, हर मोमेंट को बनाए कमाल. वाह वाडेला. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ભજવે છે. એટલા બધા જિંદગીમાં અપડાઉન જોયા એટલે ડટે રહો. વિઝન પકડી ને સારો ખરાબ પીરિયડ આવે, પણ જે તમને તમારું પોતાનું કન્વિક્શન હોય તમે એની ઉપર લાગી રહો અને સક્સેસ વિલ ફોલો. વાડીલાલ ગ્રુપનું નેટવર્ક આજે આટલું મોટું વિશાળ, એટલે આમ જોઈએ તો 39થી વધુ દેશોની અંદર છે. આ ડેવલપમેન્ટ કઈ રીતના કર્યું, એની જર્ની શું રહી? વી વર્ક વેરી હાર્ડ. ધ હોલ ફેમિલી, જે પણ બધા અમારા બધા ફેમિલીમાં જેટલા પણ બધા મેમ્બરો હતા એ બધા ફૂલ્લી ઇન્વોલ્વ હતા. તમારા માટે સફળતાની વ્યાખ્યા શું છે? સફળતાની વ્યાખ્યામાં એવાય હજી બી એડવાન્સ સ્ટેજમાં આવશે આનાથી વધારે, અને મારા ધંધાને અસર નહીં આવે એવી પ્રોડક્ટો મારે શોધવી જોઈએ કે જે મને લોંગ ટર્મ લઈ જઈ શકે. અમે 95માં મલ્ટિપલ ડાયવર્સિફિકેશન કરી નાખ્યા, અને દેટ વોઝ એ બિગ સેટબેક ઇન ટર્મ્સ ઓફ એ ક્રાઇસિસ. આજના અમારા પોડકાસ્ટની અંદર એવું જ એક વ્યક્તિત્વ છે જે આ વિચારોને જીવી જાણ્યા છે. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. મિત્રો, આજનો શો સ્પોન્સર્ડ બાય રાજકૃપા ટેક્સટાઇલ્સ, જે છેલ્લા 40 વર્ષોથી ક્વોલિટી અને ટ્રસ્ટનું એક બહુ મોટું નામ ધરાવે છે. ફેબ્રિક્સથી લઈને ગાર્મેન્ટ સુધી ગ્લોબલ લેવલે પણ પોતાનું કામ એ બખૂબી નિભાવી જાણે છે. મિત્રો, આજે તમને યાદ કરો આઈસ્ક્રીમ ખાઓ તો કયું નામ સૌથી પહેલાં તમારા મનની અંદર આવે? તો સ્વાભાવિક ક્રમમાં બોલી જવાય કે વાહ વાડીલાલ. યસ, યુ મેક ઇટ રાઇટ. આજે આપણી સાથે વાડીલાલ ગ્રુપના પ્રમોટર અને ડિરેક્ટર રાજેશભાઈ ગાંધી છે. ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા એપિસોડની અંદર. થેન્ક યુ વેરી મચ હિતાંશુભાઈ. થેન્ક યુ સર. આજે આપની જે જર્ની છે એ જર્નીની શરૂઆતની, એટલે આમ જોઈએ ને તો અમારી ઉંમર કરતાં પણ વધુ આપનો આ કામનો અનુભવ છે. તો આટલા વર્ષોના બિઝનેસના અનુભવની અંદર કઈ બાબત છે જે આપ શીખ્યા? પહેલું જો કહીએ ને તો વી વેલ્યુ ધ એથિક્સ, કે ભાઈ ફોર અવર ફૂડ પ્રોડક્ટ જે આપણા સ્ટમકમાં ગટમાં જાય છે એ સારામાં સારી જવી જોઈએ. એ અમને ગળથુથીમાં અમારા પેરેન્ટ્સે શીખવાડેલું કે બધા ઇન્ગ્રીડિયન્ટ જે વાપરો એ સારામાં સારા હોવા જોઈએ, બેસ્ટ ક્વોલિટીના હોવા જોઈએ, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. ધીસ ઇઝ વોટ વી હેવ લર્ન. કારણ કે દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ આવતા હોય છે, પણ કે આમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના. એટલે જે વેલ્યુ એમાંથી અમે મોટી શીખ્યા. રાઈટ. સૌથી પહેલાં વાત કરીએ કે વાડીલાલ ગ્રુપ એટલે એવું કહેવાય કે એક સોડાની દુકાનથી જર્નીની શરૂઆત થઈ, અને આજે વૈશ્વિક સ્તરે જે ગ્રુપનું નામ છે 1907ની અંદર શરૂઆત થઈ. એ શરૂઆતની જર્ની વિશે વાત કરશો? એ શરૂઆતમાં અમે સોડા ફાઉન્ટન તરીકે અને આઈસ્ક્રીમનું નાનું કાઉન્ટર કે જે કહીએ એ રીતે, અને એ વખતે રેસ્ટોરન્ટનો બિઝનેસ બી હતો, તો એ રીતે આ ચાલુ કરેલું હતું 1907માં. 3 દરવાજા પર હજી બી એ જૂની દુકાન છે, અને ત્યાંથી અમારા શરૂઆત થયેલી હતી. અને ગ્રેજ્યુઅલી વી મૂવ ટુ ધ ડિફરન્ટ સ્ટેજીસ ઉપર અમે ચાલુ કર્યું, અને પછી અમે 73માં દુધેશ્વરમાં અમારી એક ફેક્ટરી ચાલુ કરી આઈસ્ક્રીમની. એ પીરિયડમાં લોકો એવું કહેતા હતા કે ભાઈ આ 25 લાખ રૂપિયા તમે આટલા બધા પૈસા નાખો છો આ ફેક્ટરી, આઈસ્ક્રીમની ફેક્ટરીમાં. ઇટ વોઝ નોટ એ ઇન્ડસ્ટ્રી એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે કે તમે લોકો બેંકરપ્ટ થઈ જવાના. એટલે આટલા પૈસા તો કે નંખાતા હશે, એટલે ગમે તેમ વાલી જોડીને બધા પેરેન્ટ્સે બધા પૈસા ભેગા કરેલા અને એક ફેક્ટરી ચાલુ કરેલી. રાઈટ. તો જેમ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમ કહેવાય ને કે 100 વર્ષ, એટલે 100 વર્ષ કરતાં પણ વધુ કોઈ બિઝનેસને સસ્ટેન કરવો એટલે એક મોડલ. તો આપના કંપનીની કોર વેલ્યુ શું? જેમ મેં પહેલાં કીધું એમ કે ભાઈ
ફૂડ ઇન્ગ્રીડિયન્ટ્સમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. એમાં એટલા બધા અમારા ટેસ્ટ એટલા સ્ટ્રિક્ટ હોય છે કે જે ઇન્ટરનેશનલ લેવલના ટેસ્ટ હોય છે કે જે એમાંથી એને પાસ થવું જ પડે ઇન્ગ્રીડિયન્ટનું. એટલે દેટ ઇઝ એ ફંડામેન્ટલ. બીજું સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, એની પર પૂરતું ધ્યાન આપવાનું. ત્રીજું બ્રાન્ડિંગ પ્રમોશન જે સ્ટ્રેન્થ છે. ચોથું કહીએ તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, કારણ કે ઘણીવાર લોકો પાસે પૈસા આવે એટલે પહેલાં ડાયવર્ટ કરવાનું ચાલુ કરે. એટલે વી ડિસાઇડેડ કે ભાઈ દેર હેઝ ટુ બી એ ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇન ટુ ધ સિસ્ટમ, જેથી તમે ડિસ્ટર્બ ના થાઓ. એટલે આવા અમુક કોર વેલ્યુ સાથે અમે ચાલેલા છીએ. તો એનાથી આ ફાઉન્ડેશન સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ થતું જાય છે. સર, આપનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ જોઈએ તો એ શું રહ્યું, અને પછી વાડીલાલ સાથે કનેક્ટ થવાની, અને ઇનિશિયલી આપે જો જ્યારે કનેક્ટ થયા ત્યારે કેટલો બિઝનેસ હતો, અને આપના ટેન્યોર દરમિયાન એ કેટલે સુધી પહોંચ્યો છે? હું 79માં ગ્રેજ્યુએટ થયો, કોમર્સ ગ્રેજ્યુએટ, અને તરત જ બિઝનેસમાં જોઈન થઈ ગયો. અને એ વખતે આશરે લગભગ 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું એ વખતે. રાઈટ. અને એ વખતે અમદાવાદ શહેરમાં અમારે પોતાની 4 દુકાનો હતી, અને થોડા ઘણા રિટેલ આઉટલેટ ઉપર અમે ધંધો કરતા હતા. અને ત્યાંથી હું ને અમારા બીજા પેરેન્ટ્સ હતા, અંકલ, ફાધર, મારો ભાઈ જોડાયો હતો. અમે બધા જોડે જર્ની એ રીતે ચાલુ કરી. ગ્રેજ્યુઅલી અમદાવાદમાંથી પછી અમે આજુબાજુના શહેરોમાં આઈસ્ક્રીમ મોકલવાનું ચાલુ કર્યું. આ ફ્રોઝન પ્રોડક્ટ હતી એટલે એ વખતે કોઈ ફ્રોઝન પ્રોડક્ટ કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવી એનું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. એટલે જેમ અત્યારે આપણે રેફ્રિજરેટેડ વ્હીકલ રેડીમેડ મળી જાય એવી કોઈ એ વખતે ઉપલબ્ધિ નહોતી. એટલે એને લીધે શરૂઆતમાં જે ડેવલપમેન્ટ કર્યા કે ભાઈ આને કેવી રીતે ક્વોલિટીને બગડ્યા વગર, કારણ કે આઈસ્ક્રીમમાં ટેમ્પરેચર જો ના જળવાય તો જે ક્વોલિટી તમે પ્રોડ્યુસ કરી હોય ફેક્ટરીમાં અને કન્ઝ્યુમરમાં હાથમાં પહોંચે તો એમાં ઘણું જ ક્વોલિટી, એનું ટેક્સચર બગડી જાય છે. તો એ બધું એ વખતે જાળવી રાખીને આગળ વધવાનું અને એક્સપાન્ડ કરવાનું, એટલે એ જમાનામાં ઇટ વોઝ એ બિગ ચેલેન્જ. અને ગ્રેજ્યુઅલી પછી અમદાવાદથી અમે ગુજરાતમાં બધા અન્ય શહેરોમાં ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું. ત્યાંથી પછી બાજુમાં રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર, નેબરિંગ સ્ટેટ ચાલુ કર્યા. જર્ની આગળ વધતી ગઈ. સર, વાડીલાલ ગ્રુપની આપણે સ્ટ્રેન્થ જોઈએ ઇન ટર્મ્સ ઓફ ટર્નઓવર, રિટેલર્સ ઓલ ઓવર કન્ટ્રી અને ઇન્ટરનેશનલી, તો એ શું છે? લગભગ વાડીલાલના લગભગ 80,000 થી 90,000 રિટેલ આઉટલેટ છે ઇન ધ કન્ટ્રી. અને તમે જોશો તો દૂર દૂરના ખૂણાઓમાં બી વાડીલાલની પ્રેઝન્સ દેખાય છે. એટલે અમારા ઘણા મિત્રો કોઈ વેકેશન ઉપર ગયા હોય તો ત્યાંથી ફોટો પાડીને મોકલે કે આ તમારું હોર્ડિંગ મેં જોયું, કે તમારું બોર્ડ જોયું, કે તમારો આઈસ્ક્રીમ જોયો. એટલે એવું આવા કોઈ ફોટા હોય ત્યારે ઘણો આનંદ થાય કે આપણી પ્રેઝન્સ ત્યાં અલગ અલગ રિમોટ એરિયામાં બી જોવા મળે છે. એટલે સ્ટ્રોંગ અમારું નેટવર્ક જે છે બહુ, અને 1200થી વધારે ડિસ્ટ્રીબ્યુટરો છે. એ ઉપરાંત અમે લગભગ 39થી વધારે કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ આઈસ્ક્રીમ, પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ બધી. તો એના લીધે અમને એક સારો સ્ટ્રોંગ હોલ્ડ મળેલો છે. લગભગ કન્ટ્રીનું 70% પ્લસ આઈસ્ક્રીમનું એક્સપોર્ટ નાની કેટેગરી છે, પણ જે અમે પોતે કરીએ છીએ. ઇન્ટરનેશનલી આપણે જોઈએ તો કેટલી કન્ટ્રીઝની અંદર આપણો બિઝનેસ ફેલાયેલો છે? લગભગ 39 કન્ટ્રીઝમાં અમે આઈસ્ક્રીમ અને બીજી બધી પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં પ્રોસેસ ફૂડ આવે છે, રેડી ટુ ઇટ આવે છે, ફ્રોઝન વેજીટેબલ્સ આવે છે, હવે ઇન્ડિયન સ્વીટ્સ કરીએ છીએ, બેકરી પ્રોડક્ટ્સ ઇન્ડિયન કરીએ છીએ. એટલે એ ટાઈપની બધી ઇન્ડિયન પ્રોડક્ટ્સ જે અહીંયા પોપ્યુલર ખવાતી પીવાતી હોય એ બધી અમે ફ્રીઝ કરીને એને એક્સપોર્ટ કરીએ છીએ. આપણે ફ્રોઝન ફૂડની વાત કરીએ. આમ જનરલી એવું બનતું હોય કે ફ્રોઝન ફૂડને લોકો અનહેલ્ધી માનતા હોય. શું ખરેખર એવું છે? અને જો એવું હોય એટલે આમ તો ફ્રોઝન ફૂડ બનાવવાની પ્રોસેસ શું છે આપના મતે? ફ્રોઝન ફૂડમાં નોર્મલી કોઈ પણ વસ્તુ બનાવો તો જેમ આપણે જે રીતે એને કૂક કરતા હોઈએ અથવા તો ના બી કરતા હોઈએ, વેજીટેબલ સાદા હોય ત્યારે ના કૂક કરતા હોય, ખાલી બ્લાન્ચ કરતા હોય, પણ તો જેને જે રીતે કૂક કરતા હોઈએ એ કૂક કરી અને એને જેટલું બને એટલું જલ્દીમાં જલ્દી ફ્રીઝ કરી દેવાનું. એટલે અડધો કલાક હોય, કલાક હોય કે એનાથી બી ઓછા સમયમાં એને ફ્રીઝ થઈ જાય. અને જેટલું જલ્દી એને ફ્રીઝ કરી નાખો, જેટલું એનું ટેમ્પરેચર નોર્મલ લાવીને પછી ફ્રીઝ કરો તો એના લીધે એના ન્યુટ્રિશન જળવાઈ જાય છે. ફ્રોઝન ફૂડમાં નોર્મલી
કોઈ દિવસ સ્ટેબિલાઇઝર, ઇમલ્સિફાયર કે અથવા તો પ્રિઝર્વેટિવ્સ નથી આવતા. સો એનો એડવાન્ટેજ પ્રિઝર્વેટિવ નહીં આવવાના કારણે એ એકદમ નોર્મલ નેચરલ વસ્તુ છે અને એનું જે -18ની કન્ડિશનમાં એ જળવાય તો એના લીધે એ એકદમ એના ન્યુટ્રિશન જળવાઈ રહે છે અને લોંગ લાઈફ મળી જાય છે. રાઈટ. જેમ ફ્રોઝન ફ્રૂટની આપે વાત કરી, એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એની પણ આપે જે વાત કરી, તો જ્યારે વાડીલાલ દ્વારા શરૂઆતમાં ઇનિશિયલી આઈસ્ક્રીમ બનાવતું, પછીથી ડાયવર્સિફિકેશન કયા વર્ષમાં શરૂઆત કર્યું ને ક્યાં ક્યાં કરવાનું થયું? એનું લગભગ અમે 90ના દાયકામાં અમે અહીંથી પહેલું શરૂઆત કરી ફ્રોઝન વેજીટેબલ્સ અમેરિકાને એ બધે એક્સપોર્ટ કરવાની. એના પહેલાં કેન્ડમાં એક્સપોર્ટ થતું હતું. અમે લોકો પહેલાં અમારા એક કંપની હતી અમે જે ઇન્ડિયાથી ફ્રોઝન વેજીટેબલ્સ ને ફ્રોઝન ફૂડ એક્સપોર્ટ કર્યું. સો અમારી પ્રોડક્ટ એટલું હતું કે ત્યાંના જે અમારા ડિસ્ટ્રીબ્યુટર હતા એ અમારી પ્રોડક્ટ ઉપર પિગી બેંક કરી અને એનો બીજો માલ વેચતો હતો. એટલે એનો એટલો પાવરફુલ હોલ્ડ એટલો થઈ ગયો હતો માર્કેટમાં કે ભાઈ અમારી ફ્રોઝન વેજીટેબલ જાય એટલે પેલો કહે કે ભાઈ ફ્રોઝન વેજીટેબલ જોઈએ તો તારે મારો બીજો માલ લેવો પડશે તો હું તને આ ફ્રોઝન વેજીટેબલ આપીશ. અચ્છા, અને પછીથી ફ્રોઝન એટલે દેન ઇટ બીકમ એ વેરી પોપ્યુલર ફ્રોઝન અને કેન્ડ બિઝનેસ પછી ટોટલી આઉટ થઈ ગયો. કેન્ડમાં જે પહેલાં વેજીટેબલ જતા હતા એ ટોટલ બંધ થઈ ગયું. યુએસની અંદર પણ આપણે એક બહુ સ્ટ્રોંગ હોલ્ડ છે, ત્યાં શું છે આપણા બિઝનેસનું? ત્યાં આગળ યુએસમાં અમે લગભગ ઇન્ડિયન ગ્રોસરીઝમાં અમે એ લોકોને અમારા પોતાનો જ ફર્સ્ટ ઓફ ઓલ અમે કંપની ત્યાં સેટઅપ કરી છે અને એ કંપનીના લગભગ 100થી વધારે ત્યાં આગળ એમ્પ્લોયી છે અને ત્યાં આગળ અમારા 5 વેરહાઉસ છે. તો ત્યાંથી કેનેડા બી મોકલીએ છીએ અને આખા યુએસમાં અલગ અલગ વેરહાઉસથી ડિલિવરી થાય છે. સો અમે ત્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટર એપોઇન્ટ નથી કરતા પણ ડાયરેક્ટ કંપની જ રિટેલરને ડિલિવરી કરે છે અને જેથી પૂરો માર્જિન અમારા કંપની પાસે રહે છે. એક વસ્તુ એ છે અને અમારા સ્ટાફનો ડાયરેક્ટ કનેક્ટ રિટેલર જોડે રહે છે. એટલે અમે ત્યાંના લગભગ 70% જેટલું ઇન્ડિયન માર્કેટ, ઇન્ડિયન ડોમિનન્સનું જે માર્કેટ છે, ઇન્ડિયન ડાયસ્પોરા, એને અમે સર્વ કરીએ છીએ. સર, આપણે જોઈએ કે કોલ્ડ ચેઇન એ આખું બહુ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે, તો એની અંદર સસ્ટેન કરવા માટે પેશન્સ કેટલી જરૂરી હોય અને કઈ રીતના ડેવલપ કરી શકાય? પેશન્સ એવું છે કે અમે લોકોએ લગભગ 20 વર્ષ આપ જે પ્રોસેસ ફૂડની આપણે વાત કરી ને એ અમારું ફ્રોઝન ફૂડ હતું. તો લગભગ અમે લોકોએ 20થી વધારે વર્ષ એમાં નુકસાન કર્યું. ઓહ. અને કોરોના ટાઈમમાં એનું વોલ્યુમ વધ્યું યુએસમાં, કારણ કે કોરોનામાં લોકો ઘરની બહાર નહોતા નીકળતા તો અમારો પ્રોડક્ટનું ડિમાન્ડ એ વર્ષોમાં બમણું થવા માંડ્યું. તો ત્યારથી અમે પ્રોસેસ ફૂડમાં એનું સેલ્સ અમને સારું મળ્યું અને ત્યારથી એ ડિવિઝન પ્રોફિટેબલ થયું. સો બીજું ફ્રોઝન ચેઇનની વાત કરીએ તો આઈસ્ક્રીમમાં અમે બધે એક્સપાન્ડ કરતા ગયા આખા ઓલ ઇન્ડિયા. તો શરૂઆતના વર્ષોમાં ઘણી સ્ટ્રગલ કરી, કારણ કે પ્રોફિટેબલ ના થાય, નાનું વોલ્યુમ હોય, લાંબા ડિસ્ટન્સ હોય અને ડિલિવરી કરવાની, એટલે ટ્રાન્સપોર્ટ કોસ્ટ ઘણી જ આવે. પણ હવે છેલ્લા 5-7 વર્ષથી અમને એ જે મહેનત અમે જે આગલા વર્ષોમાં કરી એનું હવે અમને રિઝલ્ટ પ્રોફિટેબિલિટીમાં દેખાય છે. રાઈટ. સર, જોતા હોઈએ કે કન્ઝ્યુમર બિઝનેસની અંદર નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન એ ખૂબ પાવરફુલ હોય તો તમે બહુ વધારે સારી રીતના ગ્રો કરી શકો. તો એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલને સેટઅપ કરવા માટે કઈ રીતના આગળ વધી શકાય? આ પેશન્સ ગેમ છે. એટલે અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં બી અલગ અલગ પ્રકારો છે. જે અમે મોમ એન્ડ પોપ સ્ટોર કહીએ કે જે રિટેલ આપણા જે આઉટલેટ્સ છે એમાં એ તમારે એક સિટી, એક સ્ટેટ પકડતા જવું પડે અને ત્યાં આગળ તમારું, જો તમે બિગિનિંગ કરો છો તો તમારે દરેક જગ્યાએ નેટવર્ક ઊભું કરવું પડે, ડિસ્ટ્રીબ્યુટરને સર્વાઈવલ આપવું પડે કે ભાઈ એ સર્વાઈવ થાય તો એ રિટેલર્સને પહોંચી શકશે. એટલે એમ ધીરે કરીને જે અમને લગભગ 15થી 20 વર્ષ થયા આ નેશનલ લેવલે નેટવર્ક ઊભું કરવામાં. બીજું સેમ વે આપણે સુપર માર્કેટ કહીએ છીએ કે જે ઓર્ગેનાઇઝ રિટેલ, એટલે જ્યાં આગળ તમે લિમિટેડ રિલાયન્સ હોય કે એવા જે પણ ડીમાર્ટ હોય તો એ લોકોને તમે એપ્રોચ કરો અને એ લોકો તમારી જોડે સેન્ટ્રલ ડીલ કરે. એટલે દેટ ઇઝ એ સેકન્ડ થિંગ. ધ થર્ડ થિંગ ઇઝ એ
ઈ કોમર્સ કે એમેઝોન છે કે આ બધામાં કે જેમાં બી તમારે એમાં તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડે અને દેન દે સ્ટાર્ટ સેલિંગ યોર પ્રોડક્ટ્સ ઇન ટુ દેટ નેટવર્ક. ધ ફોર્થ નાવ હેઝ કમ અપ ઇઝ એ ક્વિક કોમ વેરી રિસન્ટલી, અને જે અત્યારે લોકોને 10 મિનિટમાં ડિલિવરી જોઈએ છે એની ઘણી સ્ટોરીઓ આપણે બધા સોશિયલ મીડિયા પર સાંભળીએ છીએ. પણ તો ક્વિક કોમર્સ ઓલ્સો હેઝ બીકમ એ વેરી પાવરફુલ ટૂલ ટુડે, જે અને વિચ ઇઝ ગ્રોઈંગ બાય 100%, 120% ધ કેટેગરી. સો ઓલ ધીસ સેક્ટર્સ દરેક ઉપર તમે ફોકસ કરતા જાઓ અને એમને સેટિસ્ફાય કરતા જાઓ અને એ લોકો તમારી પ્રોડક્ટ મૂકતા જાય, એ રીતનું પરિસ્થિતિ છે. રાઈટ. અત્યાર સુધીની જે આખી વાડીલાલ ગ્રુપની જે જર્ની રહી એમાં ટર્નિંગ પોઈન્ટ એ કયો રહ્યો? સી, અમારે લાઈફમાં લોટ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ આવેલા છે. એટલે અપ્સ એન્ડ ડાઉન ઇન ધ સેન્સ કે ભાઈ ઘણીવાર બહુ એમ્બિશિયસ થઈને તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ઘણીવાર ડાયવર્સિફાય કર્યું હોય, ડાયવર્સિફિકેશન ફેલ્યોર થયા હોય, એવા ઘણા જ અપ્સ એન્ડ ડાઉન આવેલા છે. અને લાઈક વી એક્સપાન્ડેડ ઇન્ટુ મલ્ટિપલ એરિયાઝ, અને 95થી લગભગ અમારા માટે 10 વર્ષ ઘણા જ કઠિન હતા ફાઇનાન્શિયલી, અને સમહાઉ વી કન્ટિન્યુડ ઇવન ઇન ધોઝ ક્રાઇસિસ ઓલ્સો. અમે એવું વિચાર્યું કે ભાઈ આપણે ઇન્ડસ્ટ્રી તો ગ્રો કરવી જ પડશે, એમાંથી તમે બહાર નહીં નીકળી શકો. એટલે ઇન્સ્પાઇટ ઓફ ધ લોટ ઓફ ડેટ વી કન્ટિન્યુડ ઇન્વેસ્ટિંગ હેવીલી ઇન ટુ ધ આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રી. અને દેટ વોઝ ફોર અસ એ ટર્નિંગ પોઈન્ટ વેર કે ક્રાઇસિસમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરી ગ્રો થતા રહ્યા, અને એનું રિઝલ્ટ અમે અત્યારે જોઈ શકીએ છીએ કે જે વખતે સ્ટ્રગલ કરી એનું અત્યારે ઘણું સારું રિઝલ્ટ અમને દેખાય છે. સર, આમ જોઈએ તો ચોથી પેઢી, આ 4th જનરેશન, કેમ કે તો પેઢી દર પેઢી બિઝનેસની જે રીતિ નીતિ પદ્ધતિ એ આપના પરિવારની અંદર કઈ રીતના આમ ટ્રાન્સફર થતી ગઈ અને ઉત્તરોત્તર કઈ રીતના વિકસતી ગઈ? એટલે દરેકના નવું જનરેશન આવે એ લર્નિંગમાં એડવાન્સ હોય, થોટ પ્રોસેસમાં બી એડવાન્સ હોય, અને કદાચ ડિફરન્ટ વિચારધારાથી બી આવતા હોય. એટલે અમારા પેરેન્ટ્સ હતા એમની સ્ટાઇલ થોડી જુદી હતી, અમારી જુદી છે, અમારા છોકરાઓની એનાથી સ્ટાઇલ જુદી છે. એટલે દરેક વખતે ચેલેન્જ આવતા હોય છે. ઘણીવાર એ વખતનો જમાનો એવો હતો કે પેરેન્ટ્સ જોડે એટલા ફ્રીલી વાત નહોતા કરી શકતા, અથવા પેરેન્ટ્સ સાંભળતા નહોતા. આજે હવે પરિસ્થિતિ થોડી જુદી છે કે છોકરાઓ વધારે વોકલ હોય છે અને પેરેન્ટ્સ આર મોર રિસેપ્ટિવ ટુ ધ ન્યુઅર થિંગ્સ. એટલે દેર ઇઝ એ જનરેશન ચેન્જ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ એ થોટ પ્રોસેસ. ઇનિશિયલી જે અલગ અલગ ઇનોવેશન કહેવાય આઈસ્ક્રીમની અંદર પણ, કેમ કે લોકો પહેલાં કપની અંદર આઈસ્ક્રીમ ખાતા, તો એની અંદર પછી કોન આવ્યા, પછી સ્કૂપ છે કે પછી ડેઝર્ટ, તો આ બધાનું ઇનોવેશન આપણે ત્યાં કેવી રીતના આવતું ગયું, ને એને જ્યારે માર્કેટની અંદર એસ્ટાબ્લિશ કરવું હોય તો એના માટે કઈ ટેકનિક યુઝ કરતા હો? સી, ઇનોવેશનમાં ઘણા કન્સેપ્ટ એવા હોય છે કે જ્યારે અમે પહેલાં ઇન્ડિયામાં બિસ્કિટ કોન, જે શુગર કોન કહીએ છીએ, એ અમે લાવ્યા, ત્યારે પહેલી ચેલેન્જ અમારે એ હતી કે આ કોન, જે એનું જે ઓરિજિનલ બિસ્કિટ કોન છે એ ઇન્ડિયામાં કોઈ બનાવતું નહોતું. એટલે અમારી શરૂઆત એ રીતે એમાં થઈ કે પહેલાં અમે જર્મન મશીન લાવ્યા કોન બનાવવાનું, અને એ પછી અમે એની અંદર કોન ભરવાનું ચાલુ કર્યું, એટલે ફિલિંગ લાઈન કરી. એવું જ એ જમાનામાં સારા ઓટોમેટિક મશીનમાં કપ મળતા નહોતા, તો અમારે એવું જર્મન મશીન કપ બનાવવાનું લાવવું પડ્યું પહેલાં, અને પછી અમે ઓટોમેટિક ફિલિંગમાં ચાલુ કર્યું. એટલે આ એ વખતની જર્ની હતી. હવે અત્યારે શું છે કે કેક છે, ઘણા સારા ચાલી રહ્યા છે, મટકામાં અમે વેચીએ છીએ, અમારું સ્ટ્રોંગ પ્રોડક્ટ છે. એટલે એવી ઘણી સારી અમારી પ્રોડક્ટો છે કે જે સ્ટ્રોંગ ચાલી રહી છે. રાઈટ. સર, આપના થોડાક ડેલી લાઈફના રૂટીન વિશે જણાવશો? કેમ કે બિઝનેસ પણ છે, સાથે ફેમિલી, એની સાથે સાથે આપ GCCIની અંદર પણ આપનો ઘણો સમય આપતા હો છો, તો કઈ રીતના બેલેન્સિંગ કરતા હો? એટલે મારું સવારે ઉઠું 6-6:30 આસપાસ, 2 કલાક લગભગ મારા એક્સરસાઇઝમાં જાય છે, વિચ ઇઝ અ લિટલ બિટ હાયર, પણ આઈ એમ એન્જોઈંગ દેટ. યોગા કરું, પ્રાણાયામ કરું, વોકિંગ કરું, થોડીક ફિઝિયો, કાર્ડિયો,
એટલે અલગ અલગ એક્સરસાઇઝ કરીને વિચ હેલ્પ્સ મી મેન્ટેનિંગ માય ફિટનેસ, મેન્ટલ ફિટનેસ એન્ડ ફિઝિકલ ફિટનેસ બોથ, સો વિચ ઇઝ એ વેરી ઇમ્પોર્ટન્ટ. અને દેન ફેમિલી સાથે નાસ્તો બાસ્તો કરીએ અને દેન હું થોડો ટાઈમ ઓફિસે જઉં અને રૂટીન એમાં મતલબ જે કંઈ પણ ઇશ્યુઝ હોય. અને હવે એક એડવાન્ટેજ હવે મોબાઈલમાં એવો થઈ ગયો છે કે વેધર યુ ગો ટુ ધ ઓફિસ ઓર નોટ, યુ એટેન્ડ ધ મેલ્સ, યુ એટેન્ડ ધ ફોન કોલ્સ. તો ઘણું કામ ટેલિફોન પર એવી રીતે પતી જતું હોય છે કે યોર ફિઝિકલ પ્રેઝન્સ ઇન ધ ઓફિસ ઇઝ નોટ વેરી નેસેસરી, એવું અત્યારે સંજોગો ઊભા થઈ ગયા. અને સાંજના 3-4 દિવસ મારું GCCIમાં જતા હોય છે. આઈ યુઝ ટુ પ્લે સમ પિકલ બોલ છેલ્લે ચાલુ કર્યું હતું, પણ પછી હવે ઉંમરને લીધે થોડુંક એમ થાય કે લેટ અસ સ્લો ડાઉન, નોટ સ્પોઇલ ધ હેલ્થ ઓર ફિઝિકલ ફિટનેસ. એટલે પણ આઈ એન્જોય સ્પોર્ટ્સ ગેમ વેરી મચ, એટલે આવું કોઈક વાર શોખ ઊભો થઈ જાય. સર, GCCIની અંદર પણ આપની જર્ની બહુ અદ્ભુત રહી છે. તો GCCI સાથેનું ફર્સ્ટ કનેક્શન કઈ રીતના હું અત્યારે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની આ ભૂમિકા નિભાવી રહ્યા છો, તો એ જર્ની કઈ રીતના સ્ટાર્ટ થઈ? GCCI લગભગ હું 12 વર્ષ પહેલાં ફૂડ કમિટીનો ચેરમેન હતો, એટલે મેં એવી રીતે ત્યાં આગળ એ વખતે સેવાઓ આપી હતી. અને એ વખતેથી થોડો મારો બધાની જોડે પરિચય હતો. અને પછી લગભગ 2-2.5 વર્ષ પહેલાં મને ECમાં એ લોકોએ કોઓપ કર્યો અને પછી હમણે ગયા વર્ષે મને એમણે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એમાં લીધો. એટલે ઇટ્સ એ વેરી એજ્યુકેટિવ ફોર મી ઓલ્સો. લોકોનો એટલું સારું નેટવર્ક છે અને એટલી સરસ સંસ્થા છે કે જે ઘણા સારા કામો કરી રહી છે કે કનેક્ટ ધ ઇન્ડસ્ટ્રી, કનેક્ટ ધ અધર પિયર્સ, સો વિચ ઇઝ એ વેરી નોલેજેબલ એન્ડ વેરી ઇન્ફોર્મેટિવ. યસ, કેમ કે ફ્યુચરની અંદર એટલે 2026ની અંદર GCCIને લઈને આપના મનની અંદર શું વિઝન છે, કઈ રીતના આગળ વધવાની કલ્પના છે? સી, અમારા પ્રેસિડેન્ટ સંદીપભાઈ એન્જિનિયરની નેતૃત્વમાં છેલ્લા ગયા વર્ષે અમે ગેટ એક્ઝિબિશન પહેલી વાર કર્યું અને ઘણું સરસ સક્સેસ રહ્યું હતું. આ વખતે એપ્રિલમાં બી ગેટ 2026 એમાં અમે 16-17-18 એપ્રિલમાં પ્લાન કરેલું છે. એટલે અત્યારે એનું પૂરજોશમાં બધા એફર્ટ મૂકેલા છે. અને અમે એવું આ વખતે ગાંધીનગર હેલિપેડ ઉપર લઈ ગયા છે અને ઘણું મોટા સંખ્યા, ગયા વખતે 15,000 વિઝિટર હતા, આ વખતે 50,000 વિઝિટરનું ટાર્ગેટ છે. લગભગ 550 જેવા એક્ઝિબિટર્સ હશે, એટલે વેરી એમ્બિશિયસ ટાર્ગેટ છે. એ ઉપરાંત ફેબ્રુઆરીમાં ગ્રેઝર ફેસ્ટ કરીને ફૂડ ફેસ્ટિવલ કરીએ છીએ. એ વી આર લુકિંગ વી આર વેરી એક્સાઇટેડ ટુ સી દેટ ફૂડ ફેસ્ટિવલ, કે લોકોને એનું બધું ગુજરાતનું કે બહારનું બી બધું દેશી અલગ અલગ ટાઈપનું ખાવાનું એક જ જગ્યાએ મળી જાય એવું કર્ણાવતી ક્લબમાં આયોજન કર્યું છે. એક ગ્રીન્સ કરીને એક એન્વાયરમેન્ટ ઉપર એક એક્ઝિબિશન બી મે મહિનામાં ટાર્ગેટ કર્યું છે. અને ફાઈબર ટુ ફેશન એક એડિશનલ એક્ઝિબિશન છે. એટલે આવા 4 મોટા મોટા ઇવેન્ટ GCCI ટાઈપ કરી રહી છે. બાકી તો લગભગ 45 જેવી કમિટીઓ બહુ જ એક્ટિવલી કામ કરી રહી છે. અને એ લોકો લગભગ વર્ષમાં 250 થી 300 પ્રોગ્રામ, એટલે આમ કહીએ તો એવરી ડે મિનિમમ 1 પ્રોગ્રામ ઇઝ હેપનિંગ. એટલે કંઈ ના કંઈ અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સર, તો આજે GCCI જે રીતના પ્લેટફોર્મ ઉભર્યું છે, તો એ નવા યંગ એન્ટરપ્રિન્યોર્સને કઈ રીતના હેલ્પફુલ થઈ શકે? GCCIમાં સ્ટાર્ટઅપ કમિટી છે, બહુ જ એક્ટિવલી કામ કરી રહી છે. અને એ લોકોને માટે અમે અલગ અલગ પ્રોગ્રામો એવા કરીએ છીએ કે ત્યાં આગળ વેન્ચર કેપિટલિસ્ટ આવી શકે, હાઈ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ આવે અને આ સ્ટાર્ટઅપ જોડે ઇન્ટરેક્શન, એટલે એ લોકોના 1-to-1 મિટિંગ કરાવશું, એ લોકોની સેમિનાર કરાવશું કે જેથી દે કેન રેઝ ધ ફંડ ઓલ્સો. એટલે આવા બધા એટલા એક્ટિવ સ્ટાર્ટઅપ માટેના પ્રોગ્રામો કરી રહ્યા છે કે જેનાથી અમે વી ફીલ પ્રાઉડ કે વી આર વેરી લાર્જ ઓર્ગેનાઇઝેશન વી આર હેલ્પિંગ લોટ ઓફ સ્ટાર્ટઅપ્સ. સર, એક લોંગ રનની અંદર ટ્રસ્ટ બિલ્ડ કરો, એટલે આજે લોકોને કોઈને પૂછીએ તો આઈસ્ક્રીમની અંદર વાડીલાલ તરફથી માઇન્ડની અંદર આવે, તો જે લોકોનો ભરોસો હોય તો એ ભરોસોને ડેવલપ કરવા માટે કઈ રીતના શું કરતા હો? સી, અમારો ઓરિજિનલ ફંડામેન્ટલ હતો વેલ્યુ ફોર મની, કે ભાઈ કસ્ટમર 10 રૂપિયા ખર્ચે કે 20 રૂપિયા ખર્ચે તો એને એનું આનંદ થવો જોઈએ કે આ મેં પૈસા ખર્ચ્યા એનું મને પૂરેપૂરું વળતર મળ્યું છે. દેટ વોઝ અવર ફંડામેન્ટલ. એમાં જોડે અમે એવું શીખી ગયા ટ્રસ્ટ બિલ્ડઅપ કરવા માટે કે સારામાં સારા ઇન્ગ્રીડિયન્ટ વાપરવાના,
અને કોઈ પણ જાતનો એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો. તો એના લીધે આજે અમે આટલા વર્ષો પછી બી આજે અમે સ્ટ્રોંગ બ્રાન્ડ ઊભી રહી છે, કારણ કે લોકોને કોન્ફિડન્સ છે કે ભાઈ આ બ્રાન્ડમાં જે પણ પ્રોડક્ટ વપરાશે એ સારામાં સારી જ વપરાશે. અને સર, આપની લીડરશિપ સ્ટાઇલ વિશે જો પૂછવામાં આવે તો આપ શું કહેશો? આપની વર્કિંગ પેટર્ન શું? આપને કેવા પ્રકારનું કાર્ય, આમ વર્કિંગ પેટર્ન કેવી છે આપની? મારો વર્કિંગ પેટર્નમાં આઈ allow the people to take the lead. So I develop a leaders and they take the lead and I don't take the lead. That's the way I normally work. એટલે આઈ બિલીવ કે ભાઈ જેટલા લીડર્સ વધારે ઊભા થશે તો, અને આઈ સ્પેન્ડ ટાઈમ ઓન ગ્રૂમિંગ ઓન ધેમ, કે ભાઈ એ લોકોને ટ્રેન કરવાના, ગ્રૂમિંગ કરવાના, એ લોકોને મારા લોજિક બી કહું કે ભાઈ આ લોજિકથી આ ડિસિઝન હું લઉં છું, એટલે તમે બી આવી રીતે લોજિકથી ડિસિઝન લો. સો દેટ હેલ્પ્સ મી ઓલ્સો, બિકોઝ મારો લોડ ઘટી જાય છે અને ધ પીપલ આર ગેટિંગ ટ્રેન્ડ ઓલ્સો. રાઈટ. સર, જ્યારે પ્રધાનમંત્રીજી વાત કરતો હોય 2047ની અંદર વિકસિત ભારતની, અને એની અંદર જે રીતના આપણી બ્રાન્ડ એ ગ્લોબલ લેવલે, એટલે અત્યારે 39 કન્ટ્રીઝની અંદર તો છે જ, પરંતુ વર્લ્ડની અંદર ફર્સ્ટ નંબર સુધી પહોંચાડવા માટેની જે આખી જર્ની અથવા એના માટેની જે મહેનત કે જહેમત ઉપાડવી પડે, તો એની અંદર ઓલ ઓવર ભારતના ઉત્પાદન માટેનો જે ગ્રોથ છે એમાં કઈ કઈ બાબતો, કયા કયા ચેલેન્જીસ આપ જુઓ છો કે જે ઓવરકમ કરવાની જરૂર છે બિઝનેસ સેગમેન્ટ? સી, ફૂડ સેફ્ટી ઇઝ a very important subject. We were the first company who started exporting a large volume of ice cream. તો એ વખતે અમે ઘણી જ ચેલેન્જ ઊભી કરી કે ભાઈ આપણી ક્વોલિટી જે માઇક્રોબાયોલોજી સ્ટાન્ડર્ડ હોય એ કેવી રીતે આપણે યુરોપિયન કે અમેરિકન કે જાપાનીઝ સ્ટાન્ડર્ડને મીટ કરી શકીએ. અને અમે લગભગ 5-7 વર્ષ ઘણું સ્ટ્રગલ કર્યા એના માટે. આજે અમે એવું કહીએ છીએ કે વી આર મીટિંગ ઓલ ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ, અને અહીંથી કોઈપણ કન્ટ્રીમાં ગમે ત્યાં માલ જાય તો એ માલ ત્યાં આગળ એક્સેપ્ટ થઈ જશે અને એ થઈ જશે. અને then now, as I've said, અમારું એક ડ્રીમ હતું કે we should be also be Indian multinational company. So as part of that we started first, ત્યાં આગળ અમે અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં અમે કંપની ચાલુ કરી. at part of that અમે ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કર્યું. as also part of that now we have started 2 મહિનાથી ત્યાં અમેરિકામાં આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું, કે જેથી અમે ત્યાંથી ઇન્ડિયાથી જે કન્ટ્રીઓને આઈસ્ક્રીમ નથી મોકલી શકતા બિકોઝ ડેરી એમ્બાર્ગો આવે છે, તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, એ અમે અમેરિકાથી હવે એક્સપોર્ટ કરીએ છીએ. રાઈટ. સર, આપની આમ પર્સનાલિટી એકદમ કામ અને વિનમ્રતા સાથે, ક્યારે ગુસ્સો કરો છો? ના, મને કોઈ દિવસ ગુસ્સો નથી આવતો. આઈ નેવર, મતલબ મારા ફેમિલીમાં બધા દે આર સેઇંગ, હું એક જાતનો સ્થિત પ્રજ્ઞ માણસ છું કે બહુ ઓછા ટાઈમમાં બહુ રેર ગુસ્સો આવે. જે નવા એન્ટરપ્રિન્યોર્સ આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર અથવા ફ્રોઝન ફૂડના સેગમેન્ટની અંદર કામ કરવા ઈચ્છતા હો, તો એમના માટે આપ કેવા પ્રકારનું પોટેન્શિયલ જુઓ છો અને ફ્યુચર ગ્રોથ જુઓ છો? એમને શું આપ સલાહ આપશો? સી, ફૂડ, હવે આપણી ગવર્મેન્ટે આ વખતે જીએસટી ઘણી પ્રોડક્ટ ઉપર કાપી નાખ્યું. જે જનરલી એવી કમ્પ્લેન હતી કે ભાઈ 18% કે 12% તમે ટેક્સ ભરો છો, એ ડિટરન્ટ હતું ફૂડ ઇન્ડસ્ટ્રી માટે. હવે ઘણી 80-90% પ્રોડક્ટમાં આપણા મોદી સાહેબ 5% જીએસટી લઈ આવ્યા. તો હવે જે ગેપ હતો કે ભાઈ હું ફેક્ટરીમાં બનાવીશ ને વેચીશ તો 18-20%થી કોસ્ટ વધી જશે, એ હવે ફિયર એક ઘટી ગયો અને એના લીધે સસ્તું થવા માંડ્યું. તો એના લીધે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણો ગ્રોથ હવે દેખાઈ રહ્યો છે. અને લોકો સારું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે અને સારી રીતે માર્કેટિંગ કરે, તો હવે પ્લેટફોર્મ બી એવા થઈ ગયા છે સેલ્સના, ક્વિક કોમ છે, ઈ કોમ છે કે સુપર માર્કેટ, તો એ લોકો બી, એમને બી હાઈ પ્રાઇસ પ્રોડક્ટો જોઈએ છે કે ભાઈ ટિકિટ સાઇઝ વધવી જોઈએ. ત્યારે ક્વિક કોમમાં શું છે કે 100 રૂપિયાની પ્રોડક્ટ હોય તો જલ્દી એ લોકોને બી મૂકવાની મજા આવે છે, કારણ કે એમને બી માર્જિન સારું મળે. એટલે હવે આખો સમય બદલાઈ ગયો છે. લો પ્રાઇસને બદલે હાઈ પ્રાઇસ અથવા તો પ્રીમિયમ પ્રોડક્ટનું માર્કેટ ઊભું થઈ ગયું છે. અને જેમાં આપણા લોકો વેન્ચર કરે તો એમાં જરૂરથી સફળતા મળી શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર, ખૂબ મજા પડી. આજે જીસીસીઆઈને લઈને પણ આપણે વાત કરી અને વાડીલાલને લઈને પણ
થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો રાજેશભાઈ આજે આપણી સાથે વાડીલાલની પૂરી ગ્રોથ જર્ની વિશે વાત કરી. અમને આશા છે કે આપને આ એપિસોડ ગમ્યો હશે. કેવો લાગ્યો અમને કમેન્ટની અંદર જરૂરથી જણાવો. આવતા વીકે ફરી નવા વ્યક્તિ, નવી ઉર્જા, નવા ઉત્સાહ સાથે ફરીથી મળીશું GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.